તાલુકાના કેરિયાવી ગામના ડેપ્યુટી સરપંચ દિલીપ સોલંકી પર હુમલાની ઘટના સામે આવી છે। હુમલા બાદ તેઓ જીવ બચાવવા નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તો પોલીસ મથકમાં તેમની ફરિયાદ પ્રક્રિયા દરમિયાન બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપોમાં કરવામાં આવી રહ્યા છે। ડેપ્યુટી સરપંચ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જના વલણ સામે પણ असंतोष व्यक्त કર્યો છે તો આ સમગ્ર ઘટનામાં પોલીસના વલણને લઈને ગ્રામજનોમાં પણ નારાજગી જોવા મળી હતી। ગ્રામજનો સાથે પહોંચેલા ડેપ્યુટી સરપંચ ન્યાયની માંગ કરી છે તો ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા અને ચિંતા બંને વધી છે। સાહેબ કે જાહેર રસ્તા પર ગાડી પાર્ક કરેલી હતી તો મેં એમને કીધું, હું ત્યાંથી નીકળ્યો એટલે મેં એમને કીધું કે ગાડી થોડી સાઈડ પર હટાવો, આવવા જવામાં તકલીફ પડે છે એવું કીધું તો એ લોકો 4 થી 5 જણા આવીને મારી પર ડાયરેક્ટ હુમલો કર્યો। એમણે कौन कौन एमा सनाभाई मगनभाई सोलंकी, संदीपभाई सनाभाई सोलंकी, सुरेशभाई सनाभाई सोलंकी, दिनेशभाई रमेशभाई सोलंकी केवी रीते हुमलो कर्यो? ए लोको लाकड़ी लईने आया था। પછી તમે ક્યાં આયા? હુમલો કરેલો સાહેબ પછી હું નડિયાદ રૂરલ માં આવ્યો છું। આપી ફરિયાદ? મેં ફરિયાદ આપી પણ એમણે બરાબર જવાબ મને આપ્યો